पूरा किन्नर अखाड़ा इन्हें महामंडलेश्वर घोषित करते हैं। ગઈકાલે જ્યારે એક સાધ્વી બનાવવામાં આવ્યું મમતા કુલકર્ણી ફિલ્મ સ્ટાર એવા ગુનાહની અંદર એમના કંઈક ના કંઈક કેસ પણ છે એમને ઉપર, ત્યારે આવા લોકોને જે લોકો સાધુ બનાવે છે એ સારું કામ નથી કરતા, એવાઓને અમે બખોડી કાઢીએ છીએ। સાધુ તમે બનાવો કેવી રીતના કોઈ સારા સજ્જન બાળ અવસ્થાથી ભજન કરી શકે એવા હોય એવા લોકોને તમે સાધુ બનાવો। પોતાના ગુનાહ છુપાવવા માટે સાધુ બનતા હોય એ સમાજ માટે બહુ દૂષિત છે, એટલે આવા લોકોને તમે સાધુ જે બનાવો છો ને સમાજને બહુ નુકસાની પહોંચશે। એટલે હું બધા સાધુ સમાજમાંથી સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે એક તમે થોડું વિચારને ઉપર આવું તમે કંઈક વિચારો કે સાધુ કેને બનાવવું જોઈએ કેને ન બનાવવું જોઈએ। ભગવે મેં ભગવાન છુપા હૈ, ભગવે મેં શૈતાન છુપા હૈ। જ્યારે ભગવા ભેષમાં ભગવાન પણ છુપાયેલા હોય અને ભગવા ભેષમાં શૈતાન પણ છુપાયેલા હોય તો થોડું જોઈને વિચારીને આવું બધું કરવું જોઈએ। એટલે જ્યારે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ આપવામાં આવ્યું છે અને મહામંડલેશ્વર એને બનાવવામાં આવ્યું છે, એ બહુ ગલત કામ થયું છે, કારણ કે સમાજ માટે બહુ ખતરનાક છે। એમને ઉપર કેસ ઉપર પણ છે અને અન્ય ઘણી બધી પ્રવૃત્તિઓની સાથે એમને ગુનાહમાં સરકારને એમને ઉપર કેસ કરી છે। ત્યારે આવા લોકોને સાધુ બનાવીને બહુ મોટું પાપ બહુ મોટું કામ કરે છે આવા લોકો। તો આવા જે સાધુઓ છે ને જેને બિના વિચારે જો કરે, સોચા સમજા વિનાના જ્યારે કોઈને ભગવા કપડાં પહેરાવી દઈએ એ સારું નથી, કારણ કે સમાજને બહુ મોટું નુકસાન પહોંચાડશે। એટલે હું મહંત સુખરામદાસ બાપુ ખાખીમડી રામજી મંદિર મેંદરડાથી આ મમતા કુલકર્ણીના વિરોધ કરું છું અને વિનંતી કરું છું સંત સમાજથી કે તમે જ્યારે કોઈને દીક્ષા આપો, કોઈને સાધુ બનાવો તો એક વખત તમે એમના ઇતિહાસ તપાસજો, કારણ કે આપણે કોઈ પણ એક ચોપડી પણ વાંચીએ છીએ ને તો એમના પહેલાં જોઈએ છીએ કે કયા પ્રેસમાં છપાયેલી છે, કોને લખ્યા છે। ત્યારે તમે સાધુ બનાવો છો ને તો વિચારવું જોઈએ। એટલે ફરીથી હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે આવા લોકોને ઉપર તમે કડક પગલાં લ્યો। જય શ્રી રામ। श्री यमाई ममता नंदगिरी, श्री यमाई ममता नंदगिरी किन्नर अखाड़े से नारियों के कक्ष के अंदर नारियों का जो ब्रांच है वहां से हम पूरा किन्नर अखाड़ा इन्हें महामंडलेश्वर घोषित करते हैं। अनुरोध है कि महामंडलेश्वर जी उठे और जगत गुरु और सबके चरण पखारे और सारे वरिष्ठ महामंडलेश्वर को प्रणाम करें। पार्वती माते हर हर महादेव, हर हर महादेव, हर हर पट्टाभिषेक का कार्यक्रम संपन्न हुआ। मैं अनुरोध। જય શ્રી રામ। 2025ના જ્યારે ભારતના મોટામાં મોટા પર્વ એવા મહાકુંભ યોજાઈ રહ્યું છે, ત્યારે મહાકુંભમાં ખૂબ આનંદની અનુભૂતિઓ થાય છે અને મહાકુંભની અંદર પૂરા ભારતભરમાંથી સાધુ સંતો આવીને અને ખૂબ સરસ મજાના જ્યારે અહીંયા તપશ્ચર્યા કરતા હોય ગંગાજીને કિનારે, અને દેશ વિદેશથી સંત અને ભક્ત બધા અહીંયા આવ્યા છે। તો 18 વર્ણને કુંભ મેળામાં આવવાના સ્વાગત છે।